લોકસભા ચૂંટણી પહેલા જામનગર આપમાં મોટું ગાબડું પડ્યું છે। શહેર પ્રમુખ કરસન કરમૂર અને ઉપપ્રમુખ આશિષ સોજીત્રાનું રાજીનામું પડ્યું છે। આશિષ કટારિયા, અશ્વિન પ્રજાપતિ સહિતના 18ના રાજીનામા તો ઈસુદાન ગઢવીને પત્ર લખીને રાજીનામા આપ્યા છે। આ સામૂહિક રાજીનામા આપતા આપને મોટો ફટકો। દિલ્હી હાઈકમાન્ડે કમિટમેન્ટ પૂરું ન કર્યાનો લગાવ્યો છે આરોપ। કરસન કરમૂર આજે ભાજપમાં જોડાય તેવી પણ શક્યતાઓ છે। ગઈ વિધાનસભા ચૂંટણી મારે લડવાનું કોઈ પ્લાનિંગ નહોતું અને પાર્ટીએ મને કીધું કે તમે ચૂંટણી લડો। ત્યાર પછી પાર્ટીના નેતાઓ સાથે અમુક મારી સાથેના કમિટમેન્ટો હતા। એ કમિટમેન્ટો 3 વર્ષ પૂરા થવા છતાં પણ પૂરા કરવામાં ના આવ્યા। ત્યાર પછી મેં નક્કી કર્યું કે મારે હવે પાર્ટીમાં રહેવું નથી, એટલે મેં રાજીનામું આપ્યું। એટલે મારી સાથેના જે કંઈ પદાધિકારીઓ હતા, હોદ્દેદારો, આ લોકો પણ એવું જ કીધું કે તમે જો નથી તો અમારે પણ નથી રહેવું, અમે પણ તમારી સાથે છીએ, તમે જે કંઈ નિર્ણય કરશો અમે તમારી સાથે છીએ। ત્યારે મેં આજે રાજીનામા આપી દીધા છે। જાહેર જીવનના માણસ છીએ એટલે રાજકારણમાં તો રહેશું જ। કઈ રીતે રહેશું, કેમાં રહેશું એ જે નક્કી નથી કર્યું, પણ રાજકીય એક્ટિવિટી ચાલુ